હાલો નમસ્કાર, લોકસહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે. મિત્ર, ઘણી બધી કોમેન્ટો આવી બરાબર, અને ઘણા બધા કોમેન્ટના જવાબ પણ આપ્યા છે, પણ એક કોમેન્ટ બહુ મસ્ત આવી હતી, સમજવા જેવી કે જીતેન્દ્રગીરી, આમાં અમારે કોને માનવું? તાંત્રિકને માનવા, ભવાને માનવા, જોવાવાળા દાણા જોવાવાળાને માનવા, જ્યોતિષને માનવા, તો અમારે માનવું કોને? તો મિત્ર, એની વિશે હું તો એ કે ભવાને બહુ માનું છું. મારા માટે સર્વશ્રેષ્ઠ મેલા ભવા છે. તમારું શું કહેવું? તો મિત્ર, હું વિડીયાના માધ્યમથી કોમેન્ટ કરનારને હું જણાવું છું કે મેલા ભવાનો તમને એક આખી વાત કરી દઉં કે મેલા ભવા છે એ કેવું કરતા હોય. કુટુંબમાં કેવા મન દુઃખ કરાવી દે, તમારો સુખનો રોટલો દુઃખમાં વયો જાય, એ વિશે તમને એક વાત કરવાનો છું. અને આ એક ઘટના, બનેલી ઘટના છે. તમે મેલા ભવાને માનતા હોય છે. પહેલાં તો મેલો ભવો એટલે શું એ તમને ખબર નથી. મેલો ભવો બધું આપણે બનાવેલું છે. શાસ્ત્રમાં ક્યાંય છે નહીં કે આ મેલો ભવો ને આ ચોખ્ખો ભવો ને, આપણે જ બનાવેલું છે આ બધું. કાં તો ભાઈ ફલાણા ભાઈ મેલા ભવો. એક મિત્રએ યજ્ઞ કર્યો, યજ્ઞની અંદર તેના કુટુંબને બધાને બોલાવ્યા. કુટુંબમાં બોલાવ્યા એટલે પહેલાંના જૂની પ્રથા હોય કે ભાઈ એક ભવાને પણ બોલાવીએ આપણે. એટલે મિત્ર, ભૂરાભાઈ નામનો એક ભવો હતો. એ ભવો આજુબાજુના 5-15 ગામમાં પ્રખ્યાત હતો કે ભાઈ ભવા કે થાય. એટલે એમ કે ભાઈ આપણે યજ્ઞ કરવો તો ભુવા તને બોલાવવા જ પડે. એટલે એણે ભૂવો બોલાવ્યો એની ત્યાં. હવે મિત્ર, ગામના બધા મોટો યજ્ઞ કર્યો, મતલબ એ ભાઈએ ગામના બધાને આમંત્રિત કર્યા, આજુબાજુના ઘણા એવા સગા સંબંધીઓ, મિત્ર મંડળ. હવે મિત્ર, એક નિયમ છે, એક નામ બહાર પડી ગયું હોય ને કોઈ પણનું, એટલે પછી આ બધો ગાડરિયો પ્રવાસ છે. ગાડરિયો પ્રવાહ એ ચાલુ રહે. હા, એ ભાઈ ભૂરાભાઈ એટલે ભૂરા હોય, ભૂરાભાઈ એટલે ભૂરા. એટલે લોકોએ ખુશ થઈ ગયા, કાં તો ભૂરાભાઈને બોલાવ્યા આપણે, ભૂરાભાઈને બોલાવ્યા ભવાતાને. ને વળી ભૂરો ભવા તો પણ તમને કહું, ગાવા દો તમે, એમ 5-7 પૂરો, મોટી મોટી મૂસું, મોટી આંખો, એમ જોઈ નહીં તમને એમ બીક લાગી જાય એવો માણસ, પહાડી માણસ. હવે મિત્ર, યજ્ઞનું એક સિસ્ટમ થઈ ગઈ છે આપણે અહીંયા. યજ્ઞ પૂરો થવાની તૈયારી હોય, સંક્રાંતિની લાસ્ટ કડી બાકી હોય, ત્યાં લોકો ધ્રુજવા માંડે છે, ધ્રુજતા હોય છે. અને મિત્ર, જેવું બીડું હોમાય એવા લોકો ધૂણવા માંડે, યજ્ઞમાં હાથ નાખી દે, આજુબાજુના 2ને આમ ફેંકવી દે, 2ને આમ ફેંકવી દે. આવું જ પૂરા ભવાયા કર્યું. ઘણું બધું માણસ ભેગું થયું હતું, 200-250 માણસ ભેગું થયું કુટુંબના, બાકી તો ઘણા બધા આવ્યા હતા. એમાં પૂરા ભવાને બરાબર બ્રાહ્મણોએ બીડું હોમ્યું, કમ્પ્લીટ કર્યું, અને છેલ્લે સ્વાહા કર્યું, નાળે બીડું હોમ્યું, ત્યાં ભૂરો ભવો ધૂણવા માંડ્યો. ધૂણતા મિત્ર 2 જણાને આ બાજુ ફેંકી દીધા, 2 જણાને આમ, 2 પાછળ, 2 જણા હવનમાં ગળી ગયા. કારણ કે આ તો બધું, કારણ કે હવે પહેલો પ્રશ્ન તો એ કે અવડો મોટો ખર્ચ કર્યો હોય, 5 બ્રાહ્મણોને બોલાવ્યા, 2 દીકરીઓને બોલાવ્યા, આવડો મોટો ખર્ચ કર્યો, તો આ રીતે માતાજી આવે? એમાં વળી ભૂરો ભવો ધૂણતો એમ કહે છે કે મને ચોકી મને મૂકી, મને આવવા દેવું નતું. વાહ, કઈ ચોકી! અને અત્યારે માતાજી શક્તિ હોય, એની કોઈની તાકાત નથી એની આ ચોકી કે ચોકો મૂકે. આ બધી સૌરાષ્ટ્રની અંદર આ બધી આ લોકોની કમાવાની ટેકનિક છે, બરાબર છે. આ બધી ખોટી ટેકનિક, ક્યાંય શાસ્ત્રમાં આવું નથી, બરાબર. હવે મિત્ર, કરનાર વ્યક્તિ હોય એ માણસ પૂછવાનો ને ભાઈ, બૈરા હોય ને કે ભાઈ પૂછીએ કેમ શું થયું, તો કે ભાઈ તમારા કુટુંબના એ ચોકી મૂકી દીધી, મને આવવા દેવો નહોતો, તમે
તમારું કામ ફળી ફૂલ થવા દેવું નહોતું. અરે એટલા બ્રાહ્મણો, 5 બ્રાહ્મણો વિદ્વાન મંત્ર બોલતા હોય, એમ કાંઈ સરસ મંત્ર બોલતા હોય. હવે એમાં હું દેવીને ચોકી મૂકે એવું બને? ખોટું અહીંથી શરૂઆત થાય છે. હવે મિત્ર તરત કે પાછો ધૂણતો હવે બધું રેડી થઈ ગયું છે. ઘડીકમાં ચોકી મુકાઈ જાય, ઘડીકમાં રેડી થઈ જાય. એમાં મિત્ર અત્યારે તો સિસ્ટમ છે ગામડાઓમાં ને ઘણી જગ્યાએ તરત ભવાતાને પગે લાગવા જાય, દાદા મારે આ પ્રોબ્લેમ. ત્યાં વળી દાદો એમ કે તમારા પાડોશમાં એ આગળના દક્ષિણ દિશામાં મકાન છે, તેણે તમારી માથે આમ કરી નાખ્યું. વળી કોઈ પૂછે તો એમ કે તમારા હગાવાલાએ કરેલું છે, એટલે હગાવાલાને મન દુઃખ. પેલું તો યજ્ઞમાં 250 માણસનું જમણવાર કર્યું હોય, બરાબર, બધા એવડો ખર્ચ કર્યો હોય, અને શું મિત્ર તે હગાવાલા એટલો ખર્ચ કરીને એટલું કરતા એ તમારો ખરાબ કરે. એટલે આ ભવાનો મારો યુઝ બનાવવાનો મતલબ શું છે? તમે આનું માનો. 1 નંબરના ખોટા હોય મિત્ર દાણા જોવાના, બરાબર. માતાજી ખરેખર આ હોય તો આપી દો વાસા બેકી. એટલે આ વાસાને વધાવો બેકી એકી કરીને મિત્ર એટલા લોકોને આટીએ ચડાવી દીધા અત્યારે કે મિત્ર દાણા ઉપર બસ આખી લાઈફ દાણા ઉપર લોકો કાઢે છે. દાણા દે તો થાય નહીં. એક વાત બરાબર છે કે ભાઈ અમુક સંગઠન હોય કે આપણી માતાજી દાણા દે આપણે કામ કરીએ, એ ઘર મેળેની વાત છે, બરાબર. પણ આ બહારનો માણસ તમને દાણા આપે, એ વળી દાણા આવે તો તમે કામ કરો, નકર ન કરો. આ તો બધું બિલકુલ ધતિંગ મિત્ર, બિલકુલ ખોટી વાત છે. ફક્ત ઠગવાના. મેલા ભાવા તાંત્રિક આ બધા શું કરે? બસ કેમ તમારું બૂચ મારવું, કેમ તમારા પૈસા લઈ લેવા, કેમ તમારો ગાળીઓ કરી લેવો. વળી એમાંય પાછા અલગ અલગ દેવના નિવેદ હોય છે. ઘણા નથી ધૂણતા કે તમારું કામ થાય પણ બકરો દેવો પડે. જ્યાં 6 મહિનામાં કામ થઈ જાય, ઓલાને ભાગે કામ થઈ જાય તો વળી આને બકરો દેવાનો. મિત્ર આમાંથી બહાર નીકળો, બિલકુલ ખોટું છે. તમારા કુળદેવીની પૂજા પાઠ કરો, માતાજીની પૂજા કરો, તમે માનતા એની પૂજા કરો. કોઈને બાપની તાકાત નથી તમારો વાળ વાંકો કરી શકે. આ તો શું, જેમ તમે આમાં ઊંડા ઉતરશો ને એમ તમારે જ નુકસાની છે, પૈસાની નુકસાની, મગજ બગડે તમારો. એટલે આવાથી દૂર રહ્યો. અને કદાચ કોઈ પણ એવો હોય તો મિત્ર આ વાત સાંભળી લ્યો કે ભજન ભેગું કરવું એ બહુ અઘરું છે, ભક્તિ કરવી બહુ અઘરી છે. ભક્તિ કરો ત્યારે તમારું દેવ કામ કરે, માતાજી કામ કરે, પણ એ ધૂણવાનું કામ નથી કરતા. એ ખાલી તમે પ્રાર્થના કરો કે હે માતાજી, હે મહાદેવ, મારું આ કામ કરજો. તો ભક્તિ હોય તો કરે, તમારી ભક્તિ હોય તો. બાકી તમે કાંઈ ભક્તિભાવ ન કરતા હોય તો પછી કાંઈ કરવાનું નથી. ટૂંકમાં તમને કહી દઉં છું, બેંક બેલેન્સ હોય તો તમે બેંકમાં જાઓ, પૈસા મળે ને કે ભાઈ હાલો 20,000 25,000 50,000 ઉપડે, બેંક બેલેન્સ છે તો મળે. એમ તમારી ભક્તિ હશે તો જ તમારા દેવ કામ કરશે. એવું નથી ભક્તિ કરો કે હાલો ભક્તિ જ કરવા મળીએ. ગરીબોને દાન કરો, ગાયને સારો નાખો, ગરીબોને ખવડાવો. તમારા આજુબાજુમાં શિવ મંદિર હોય, કોઈ પણ મંદિર હોય, ત્યાં તમે મહાદેવજી હોય, કોઈ પણ હોય, ત્યાં કંઈક દાન પુણ્ય સાધુ સંતોને કરો. ઘણા બધા રસ્તા પુણ્યના છે. એટલે પુણ્ય તમારું ભેગું થશે તો જ તમે ગમે તમારું કામ થશે. બાકી આ એક નિયમ છે મિત્ર કે લોકો સાધુ બ્રાહ્મણ કે કોઈ પણ સંતોને દાન નહીં કરે. આવા ભૂરા ભવા જેવા 25,000 50,000 30,000, અરે મિત્ર તમારી ઘેરે આવવાના 20,000 રૂપિયા અમુક ભવા લે છે. તમારી ઘેરે આવીને તમારું ઘર ચોખ્ખું કરી દે. બોલો લ્યો, તમારા ઘરની સમસ્યા દૂર કરી દે, તમારું ઘર પવિત્ર કરી દે. વિચાર તો કરો તમે. અને લોકોને 20,000 આપે છે 20,000. તમે થોડા ગ્રંથમાં ઉતરો, પંડિતને મળો, સાધુ સંતને મળો. બધું ખોટું છે ને ખોટું જ છે. અને સાચા વ્યક્તિ છે એ પૈસા લેતા નથી મિત્ર. આપણે દેવીને માનીએ જ છીએ, આપણે દેવીને માનતા નથી એમ નહીં. સાચી વ્યક્તિ પૈસા લેતા નથી ને ઉલટાના બપોરે તમને મિત્ર જમેડા છે ભાઈ જવા દેતા નથી. એ વ્યક્તિ સાચા છે ને ખોટું કરવું નથી, એને લોકોનું કલ્યાણ કરવું છે, નથી એમ નહીં.
મંત્ર શક્તિઓ છે, દેવી દેવતા છે જ બધું, પણ આવા ખોટાથી બચતા રહ્યો. મારો કહેવાનો મતલબ, તમે ખોટાથી ગમે એમ રૂપિયા આપો માત્ર. અને ભવિષ્ય એક યાદ રાખવાનું, તમારા ઘરની વાત હંમેશા તમારે આ કોઈને કરવી નહીં. થોડુંક તમે એને કહી દો એટલે બાકી તેનો માઇન્ડવાળા હોય, બધા લૂંટારા બૂચ મારવાવાળા મગજવાળા હોય, એટલે બધું કરી કરીને તમને જેમ બને 5-50 હજારમાં. એટલે ખાસ ધ્યાન રાખો, આવાથી બચતા રહ્યો. ઓમ નમો નારાયણ, જય ભોળાનાથ. લોકસહાયક ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો ખાસ શેર કરો, લોકોને ખ્યાલ આવે કે આ બધા ખોટા છે. જો કે પકડાઈ જાય છે, અમે તો જોયેલા છે, પકડાઈ જાય એટલે મિત્રો હજી પોલીસ આમ દંડો કરે તો કહી દે સાહેબ મારતા નહીં, રોટલા કાઢું છું. આવા અમે જોયા છે, આવા બધા નામચીન. બરાબર, ઘણા બધા પકડાઈ જાય, ઘણામાં છાપાઓમાં ટીવીમાં આવતું હોય છે, બોર્ડ લઈને ઊભા કે હા હું ખરેખર ખોટું કરતો હતો, હું ખોટો છું. એટલે આવાથી બચતા.